સંજયભાઈ, સ્મિતાબેન, તમારું સ્વાગત છે આપણા વાતચીતના પ્રોગ્રામની અંદર. આજે આપણે લુકની સુવાર્તાના પહેલા અધ્યાય પર થોડું મનન કરીશું. હું સ્મિતાબેનને કહીશ કે થોડી શરૂઆત કરે, ઇન્ટ્રોડક્શન આપે અને એમને જે લુક એકની અંદરથી જે વચનો પર એમનું ધ્યાન દોરાયું એના વિશે થોડું મનન કરાવે. લુકની સુવાર્તામાં આપણે જોઈએ છીએ કે એમાં પ્રભુ ઈસુના જન્મનો સમયે શું રાજ્યની પોલિટિકલ પરિસ્થિતિ હતી એ જણાવી છે. અને ખાસ કરીને તો જે બે પ્રોફેસીઓ, એક તો ફર્સ્ટ જ્હોન બેપ્ટિસ્ટ ના જન્મની પ્રોફેસી અને બીજી પ્રભુ ઈસુના જન્મની પ્રોફેસી, બંનેને આ ફર્સ્ટ ચેપ્ટરમાં આવરી લેવામાં આવી છે. અને આપણે બહુ અજાયબ રીતે જોઈએ છીએ કે આ બે પ્રોફેસીમાં જે એન્જલ્સ આવે છે એ એન્જલ્સ સ્ત્રીઓને તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જે જખારિયા હોય છે, બરાબર, જેને જોન બાપ્ટિસ્ટના જન્મની વતવણી આપવા, બીકોઝ ઓફ હિઝ ડાઉટ, એને કહે છે કે તું હવે બોલી શકીશ નહીં જ્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય ત્યાં સુધી. So that is so amazing, and we have seen the faith of the Mother Mary. આપણે મરિયમ માતા માટે જોઈએ તો લાઈક ઇટ વોઝ અમેઝિંગ ફેથ એન્ડ અમેઝિંગ લાઈક કોન્ફિડન્સ એમણે આપણે જોઈ શકીએ છીએ. અને એક વસ્તુ પણ અહીંયા આપણને જોવા મળે છે કે બાઇબલ કનેક્ટ્સ એલિઝાબેથ અને જોનને. મને તો ખાસ લાઈક દે આર રિલેટેડ, સો પ્રોબેબલી એક જ ફેમિલીમાંથી હતા અને રિલેટેડ હતા. અને બાઇબલના આમાં કયા પ્રમાણે મધર મેરી એને ત્યાં જઈને રહે છે પણ ખરા, એલિઝાબેથને ત્યાં જઈને રહે છે. સો દેટ ઇઝ ધ સ્ટોરી. અને આઈ વુડ લાઈક ટુ લાઈક ડ્રો, મને જે એક બે કલમ કમી એ જે એક તો મધર મેરીનું જે ગીત છે મરિયમનું એ, અને બીજું કે મને એલિઝાબેથ જ્યારે કહે છે, then she spoke out with a loud voice and said, blessed are you among women and blessed is the fruit of your womb. એટલે એને એટલે મેરી જેવી મળવા જાય છે એવી જ એલિઝાબેથ એને મુખમાંથી આ શબ્દો સરી પડે છે. we can see that it is out of the Holy Spirit. બરાબર છે. રાઈટ. મને ચોક્કસપણે ના કહી શકું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કે કેથોલિક લોકો જનરલી મધર મેરીની જે ડોક્સોલોજી જે છે એની પર એ લોકો આખું એ બધી વચનો એ લોકો મોઢે કરે છે અને એ મેરીની ડોક્સોલોજી એનો ઉપયોગ કરે છે પોતાની પ્રાર્થનાઓમાં અને પોતાના પર્સનલ જ્યારે બાઇબલ વાંચન પોતાનું કરતા હોય અંગત મનના સમયમાં એ લોકો એ મધર મેરીની એ પ્રાર્થના કરતા હોય છે. અને એ ખરેખર, અને એ જે મધર મેરીની જે પ્રાર્થના છે, આપણે મધર મેરી તો રોમન કેથોલિક ટ્રેડિશન પ્રમાણે, પણ એટલે મરિયમની જે પ્રાર્થના છે એમાં ખરેખર ઉપકાર સ્તુતિની એ પ્રાર્થના છે અને એ મનનીય છે, ઉત્તમ છે. હા સંજયભાઈ, હું તમને વિનંતી કરીશ કે તમારે ધ્યાનમાં કઈ વચનો જે આયા કે જેની પર તમને લાગે છે કે થોડું આપણે મનન કરી શકીએ, કરાવી શકાય. મને તો મેં વાંચ્યું નહોતું ઓનેસ્ટલી સેઇંગ, બટ આઈ જસ્ટ લુક થ્રુ ઇટ ક્વિકલી. તો વાંચેલું હતું ઘણા વખત પહેલા, પણ મને 8મી કલમ જરા ગમી. લુક 1:8 આઈ થિંક, લુક 2:8 છે. સોરી, લુક 1:8 ચાલશે. 2:8 પણ ચાલશે. પહેલા જ અત્યારે 8 પેલું જે ભરવાડો ને જે લખ્યું છે કે and there were shepherds living out in the fields nearby, keeping watch over their flocks at night. An angel of Lord appeared to them, and the glory of Lord shone around them, and they were terrified. But the angel said to them, do not be afraid. I bring good news that will cause great joy for all the people. એટલે એ જે કલમ છે મને I feel there was yes, of course the prophetic ને એ બધું છે, પણ this I don't know where the Luke found all these things, information. એટલે એ મને જરાક અજાબ લાગ્યું કે પેલા ભરવાડો યાદ રાખ્યું છે એ જમાનામાં, જે એમની જે એ લોકોએ જે એટલે જે મરિયમની સ્ટોરી એ જે લુક જે found, same way he found
Parvard. Mariam to probably mother, so of course it's important. But there's other people also, remembered that રાઈટ, એટલે એવું બની શકે કે yes. લુક જે એ પોલ આપણા સંત પાઉલની સાથે મુસાફરી કરતા હતા, સુવાર્તામાં હતા. હી વોઝ અ ડોક્ટર, અને એ Right. પોલને કારણે અને પછી પોલની મુસાફરી સાથે એ રીતે એ ચર્ચમાં બહુ જ સંકળાયેલા હતા. અને લુક અને સ્વાભાવિક છે કે એ કદાચ જે બીજા શિષ્યો છે એ લોકોની સાથે બી મળ્યા હોય. અને સ્વાભાવિક છે કે ઈસુ ખ્રિસ્તના મરણ પછી જ્યારે બધા શિષ્યોએ મરિયમ સાથે વાત કરી હશે, ત્યારે પૂછ્યું પણ હશે કે ભાઈ કેવી રીતે એમનો જન્મ થયો હતો અને શું શું થયું હશે. એટલે આ જે માહિતી જે બધી ઘેટા બાળકો આયા ને એ લોકોને જે વાત હતી, એ લોકોએ આવીને મરિયમ અને જોસેફને કીધી કે ભાઈ આવું આવું યુસુફ સાથે વાત કરીને કીધું કે ભાઈ અમારી સાથે આવું આકાશમાં બધા દૂતો આવીને અમને વધામણી આપીને અમે આયા છીએ અહીંયા આગળ. અને એ જે બધી વાતો આજે ખબર પડી, એ બધી વાતો પછી જે મુખ્ય શિક્ષક જે 12 શિષ્યો છે એમને ખબર પડી ને એના દ્વારા પછી બીજા શિષ્યોને ખબર પડી. અને આમ તો આપણને 12 શિષ્યો જ કહેવામાં આવે, પણ ઘણા બધા શિષ્યો હતા કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માથી લઈને એમના મરણ સુધી પ્રભુની સાથે રહ્યા. એટલે એવું નથી ફક્ત 12 જ એવા શિષ્યો હતા, પણ 12 ખાસ પસંદ કરેલા હતા. પણ બીજા પણ પ્રભુ ઈસુની સાથે ચાલ્યા હતા. અને એને કારણે બધા મરિયમને પણ ઓળખતા હોય અને એમની વિશે પ્રભુ ઈસુના જીવન વિશે બધી વાતો પણ સાંભળી હશે એ લોકોએ. અને એ બધી વાર્તા પહેલા અધ્યાયમાં લખેલું છે લુકે કે ભાઈ મેં એની બધી ચકાસણી કરી. લુક કહે છે કે મેં એને થિયોફિલસ કરીને માણસના એક શું કહેવાય એને રોમન કારભારીને એ લખી રહ્યો છે અધિપતિને કે ભાઈ જો અમે રિસર્ચ કર્યો છે, રિસર્ચ પેપર છે. અને એટલે લુકની સુવાર્તાને વધારે પ્રાધાન્ય આપી શકાય, કારણ કે હી વોઝ એ સ્કોલર ઓફ ધેટ ટાઈમ, કે ડોક્ટર હતો. ડોક્ટર હતો ઇન ધેટ કેન બી ગ્રીક લાગે છે કે નામ પરથી. એટલે હી વોઝ અ સ્કોલર, એને વિદેશી માણસ હતો. એટલે એને શોધ કરી અને થિયોફિલસને લખ્યું કે ભાઈ મેં ચીવટપૂર્વક બધું ચકાસ્યું છે. અને જે થિયોફિલસને શીખવાડવામાં આવ્યું છે, હા, આઈ વિટનેસ. હા, એટલે થિયોફિલસને એ ત્યાં જઈને એને કહે છે કે તને જે શીખવાડવામાં આવ્યું છે એનું આ કન્ફર્મેશન છે. એટલે the book itself is not actually giving, એટલે એ તો વિટનેસ તો આપે જ છે, ટેસ્ટિમની તો આપે છે, પણ ઇટ ઇઝ કન્ફર્મિંગ વોટ ઇઝ ઓલરેડી નોન. એટલે એવું નથી કે આ કોઈ અજાણ્યા વ્યક્તિને સુવાર્તા આપી રહ્યા છે કે જેને કશું જ નથી ખબર, એવું નથી. પણ થિયોફિલસ પોતે ખ્રિસ્તી હતો, અને એને જે બધું શીખવાડવામાં આવ્યું તો એ વિશે એને શું થયું. એટલે હી મેસ બી આસ્કિંગ પીપલ કે ભાઈ મને આના વિશે માહિતી આપો, મારે જાણવું છે વધારે કેવું જીવન હતું, શું થયું. એને લુકે બધી જવાબદારી લીધી કે ઓકે હું લઈને અને આપીશ. એટલે ખાસ એને પત્ર લખ્યો. એટલે લુકની ઓળખાણ પણ એટલા હાયર લેવલ પર હતી કે જે પર્સનલી લેટર લખી શકે કે ભાઈ થિયોફિલસ તમને જે આ બધું તમને શીખવાડવામાં આવ્યું એની ખાતરી આ પ્રમાણે છે, કન્ફર્મેશન એને આપ્યું. એવું એને મને લાગે છે. એટલે એના પરથી મને લાગે છે કે લુક એના સંદર્ભ બધી એટલે મરિયમના પાસેથી બધી માહિતી મળી કે પ્રભુ ઈસુના જીવન જન્મ વખતે શું શું થયું હતું. સ્મિતા, તમારે કશું કેવું છે? તમારું મ્યુટ છે. ઓકે, તો હું આગળ મેં લુકની સુવાર્તાની પહેલા અધ્યાયની અંદર જે 76મી કલમ છે એમાંથી 76મી કલમ પર મારું ધ્યાન ગયું અને હું મેં વાંચીને રાખ્યું છે. એમણે હું વ્હાઇટ બોર્ડ પર હું મૂકી શકું છું, તો આપણે બધા બી વાંચી શકીએ, જોઈ શકીએ છીએ. આપણે થોડો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કરી શકાય છે. મેં એને પેસ્ટ તો કરીને રાખ્યું હતું. ઓકે, અને હું અહીંયા આગળ હું મૂકીશ કે જેથી કરીને વાંચી શકાય. ઓલરાઈટ, લેટ અસ સી. અને 76મી કલમમાં કહે એન્ડ યુ ધ ચાઇલ્ડ, એટલે અહીં જખારિયા જે છે, એટલે જખારિયા જે યોહાન બાપ્તિસ્મા કરનારના પિતા છે, એ જે ઉપકાર સુધીની પ્રાર્થના કરી રહ્યા છે. અને એ યોહાનને વિશે કહે છે કે એન્ડ યુ વિલ, કે એ યોહાન કે યુ વિલ બી કોલ્ડ પ્રોફેટ ઓફ ધ મોસ્ટ હાઈ, એન્ડ ફોર યુ વિલ ગો ઓન બિફોર ધ લોર્ડ એન્ડ પ્રિપેર ધ વે ફોર હિમ. કે પ્રભુ ઈસુનો રસ્તો તૈયાર કરનાર, જે આપણે જાણીએ છીએ કે યોહાન બાપ્તિસ્મા કરનારે કહ્યું હતું. અને ટુ ગીવ ટુ હિઝ પીપલ ધ નોલેજ ઓફ salvation through the forgiveness of their sins because of the tender mercy of our God, by which the dawn, means Jesus Christ, will visit us from on high to shine on those who live in darkness and
in the shadow of death to guide our feet into the path of peace. એટલે અહીંયા તમે જો કોઈ જખારિયાની પ્રાર્થનાની અંદર જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આખું મિશન આવી ગયું અને એની સાક્ષી આપવા માટે યોહાન બાપ્તિસ્મા કેવી રીતે જે કંઈ કરવાનું છે એની બાબત આવી ગઈ. એટલે જ્યારે આ ઈસુ ખ્રિસ્ત કે યોહાન બાપ્તિસ્મા એ બધી ઘટનાઓ ઘટે એ પહેલા જ જાણે કે આ ભવિષ્ય કથન જખારિયાના મોઢામાંથી પરમેશ્વરે લાવી દીધું. એટલે આ એક અજાયબ વાત છે કે જે આશ્ચર્યકારક છે કે જો જે લોકો અને જખારિયાને ધ્યાનથી સાંભળતા એ લોકોને ખબર પડી ગઈ કે બહુ મોટો પ્રબોધક આવવાનો છે. બહુ વખત પહેલા હું ઓનલાઈન ઉપર એક યહૂદી માણસ મને ક્યાંકથી મળી ગયો, વાત કરતો હતો. તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમને તેમને તો નથી ને ખોટું ને કેવી રીતે કરી શકે ને બધું મંદિર આધારિત બધું છે કે ભાઈ મંદિરમાં જે બધા નિયમો એમ કે છે કે મંદિર પ્રમાણે તમારે ત્યાં જવું ને ત્યાં હલવાનું બલિદાન આપો ને આને તેને બધું એને એ કીધું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણને એટલે ખ્રિસ્તી જે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ છે જે બી ખ્રિસ્તીઓ છે કેથોલિક ભાઈ ત્યાં એ લોકોને આપણે યોહાન બાપ્તિસ્મા વિશે બહુ કહેતા નથી કે યોહાન બાપ્તિસ્માનું આટલું મહત્વ શા માટે. પ્રભુ ઈસુ બી કહે છે બહુ અગત્યનો છે સૌથી મોટો કહો તો એ યોહાન બાપ્તિસ્મા કરે પણ કેમ એટલો મોટો. એનું રહસ્ય જે છે એનું રહસ્ય એ છે કે ઈસુ ખ્રિસ્ત આવે એ પહેલા જે પ્રબોધક આવ્યો યોહાન બાપ્તિસ્મા એણે સૌથી મોટું કામ એ કર્યું કે મંદિરને ખસેડી નાખ્યું. તમારા પાપ કબૂલાત કરવા માટે જે માણસને જે બિગેસ્ટ ઓબ્સ્ટેકલ જે છે એ પાપની માફી લેવા માટે એને જવું પડતું હતું મંદિરમાં, એને બદલે યોહાન બાપ્તિસ્મા દ્વારા પરમેશ્વરે એ આખું મંદિર જ ખસેડી નાખ્યું ત્યાં આગળ. એટલે મંદિરનું જે અસ્તિત્વ હતું જે મહત્વ હતું એને ઝીરો કરી નાખ્યું અને એને અરણ્યમાં લઈ ગયા કે જ્યાં યોહાન બાપ્તિસ્મા રહેતો હતો. અને ત્યાં યોહાન બાપ્તિસ્મા લોકોને પાણીમાં બાપ્તિસ્મા આપતો હતો. અને જે લોકો એ સમાજની અંદર જે લોકો સૌથી નીચલા ગણાતા હતા, જે લોકોને નીચ ગણવામાં આવતા હતા કે પાપીઓ કહેવાતા હતા, ખરાબમાં ખરાબ લોકો, એવા લોકોને એને બાપ્તિસ્મા આપ્યું અને પ્રભુનો માર્ગ દેખાડ્યો. પ્રભુ ઈસુની જે તમે જે આખી મિનિસ્ટ્રી છે એનો પાયો જે તમે ગણો ને ઇટ બેઝડ ઓન પ્રોફેટ જોન બેપ્ટિસ્ટ. જોન ધ બેપ્ટિસ્ટના પાયા પર આખું પ્રભુ ઈસુની મિનિસ્ટ્રી છે. એવું નથી કે આઉટ ઓફ નોવેર લાયા છે. એટલે જેમ કહેવાય ને કે તમે જૂના કરારમાંથી જે નવા કરારમાં સીધી એન્ટ્રી આવી જ નથી કે ઈસુ ખ્રિસ્તને બધું બદલી નાખ્યું. ના, જે કઈ બદલાયું ને એ યોહાન બાપ્તિસ્માએ બદલી નાખ્યું. સીધું એક જ ધડાકામાં એક જ ઝાટકામાં આખું મંદિર જતું રહ્યું. એટલે આજે ઘણા બધા ખ્રિસ્તીઓ મંદિર શોધે છે. પ્રભુ યરુશલેમનું મંદિર આ તેને ઢેકણો એટલી બધી ડોક્ટ્રીન મોટા મોટા પાસ્ટર ટીવીના પ્રીચર હોય કે મોટા બિશપ બધા લોકો મંદિર આવતા પણ એનું મહત્વ પરમેશ્વરે યોહાન બાપ્તિસ્મા કારણું દૂર કરી નાખ્યું. જેનું કોઈ અસ્તિત્વ મહત્વ જ નથી પરમેશ્વર પાસે. અને એ મંદિરનું સ્થાન જે અરણ્યમાંથી હતું એ ઉઠાઈને ક્રોસ ઉપર જતું રહ્યું સીધું. ઈસુ ખ્રિસ્તને ક્રોસ ઉપર મૂકી દીધું. અને અહીં જખારિયાની પ્રાર્થનામાં આપણે જોઈએ છે કે ટેન્ડર મર્સી ઓફ ગોડ, કે તમારું સાલ્વેશન એન્ટાયરલી ડિપેન્ડ્સ ઓન ધ મર્સી ઓફ ગોડ. કે તમે પ્રભુ ઈસુની પાછળ જાઓ અને એના અજવાળું તમે પામો, એનો પ્રકાશ તમારો એટલે તમારો તમે એમ છું સામાન્ય માણસ કે તમારું કાર્ય કેટલું શૂન્ય, કે અજવાળું આવે છે તમારી પાસે. અહીંયા લેમ્પ ચાલી રહ્યો છે, હું અંધારામાં બેઠો છું, આ લાઈટ બંધ કરી નાખું તો અંધારામાં જતો રહીશ ટોટલ. મારું કશું કામ નથી, હું અજવાળામાં કેમ છું? કારણ કે પ્રકાશ અહીંથી લેમ્પમાંથી આવે છે. એવી રીતે આપણા પાપોનો અંધકાર દૂર કરવા માટે આપણે પ્રકાશ પાસે જવાનું. એ પ્રકાશ પાસે તમે પહોંચી ગયા, અંધારું આપોઆપ જતું રહેવાનું છે. એટલે લુકની સુવાર્તાનો જે શરૂઆતનો પહેલો અધ્યાય જ તમને એટલું મિસ્ટીરિયસલી વાત કરી દે છે કે તમારે આખો ખ્રિસ્તી ધર્મ તમે કહો ને સરવાળો બાદબાકી ભાગાકાર જે કંઈ કરવાનું બધું એક જ અધ્યાયમાં આવી ગયું. તમારે લાંબુ બહુ વિચારવું ના પડે. ઉત્તમ છે. જ્યારે બી સમય પડે શ્રોતાઓને ખાસ વિનંતી કે લુકનો પહેલો અધ્યાય ઓલે વાંચે, ધ્યાનથી વાંચે, મનન કરે અને ઈશ્વરની સ્તુતિ કરે. કે ત્યાં 2-3 મરિયમની બી ત્યાં ડોક્સોલોજી છે જે ઉપકાર સુધીની પ્રાર્થના છે અને ત્યાં જખારિયાની પણ ઉપકાર સુધીની પ્રાર્થના આપણે જોઈએ છે. અને આ બધું આપણે સમજીએ ત્યારે આપણે પણ ઉપકાર સુધીની પ્રાર્થના કરીશું કે હે પ્રભુ તારો આભાર કે તે અમે પાપી હોવા છતાં અમારા પર પ્રેમ કર્યો, સ્વર્ગ છોડ્યું અને તમે આ પૃથ્વી પર આવ્યા.
સો ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ થિંગ. એટલે આપણે જ્યારે અજવાળું આપણી પાસે આવ્યું ત્યારે આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણા કાર્યો પણ અજવાળાને અનુરૂપ હોય. એટલે આપણે અજવાળું શોધીશું, અંધારું નહીં. જો આપણા કાર્યો અંધારાને અનુરૂપ હશે ને તો આપણે ધીરે ધીરે અંધારું શોધીશું, અજવાળાથી દૂર જતા રહીશું. એટલે આપણે આપણી જાતને જોવાની, કસાવાની, કસોટી પરની એરણ પણ મૂકવાની જરૂર છે. અને એ કરીશું તો ઈશ્વર આપણે ચોક્કસ મદદ કરશે અને એના અજવાળું આપણી ચારો તરફ રહેશે અને આપણાથી અંધારું ભાગી જશે. સ્મિતાબેન, Amen. તમારું મ્યુટ છે. કશું કહેવું હોય તો તમે અનમ્યુટ થઈને તમારા વિચારો કહી શકો છો. પછી સંજયભાઈ કહેશે. યા ખૂબ યસ, મારા વિચારો એ છે કે લેટ અસ ડુ નોટ ફોલો ધ રિચ્યુઅલ્સ ક્રોસની સાથે બધા પૂર્ણ થઈ ગયા છે. તમે ફિઝિકલ થિંગમાં પ્રભુ ઈસુને ના શોધો, તમે આત્મામાં ઈશ્વરને શોધો અને આત્માના કાર્ય કરો. ભલે તમે દેહમાં છો, બરાબર, દેહના અમુક બંધનો છે, પણ લાઈક ઓલવેઝ યોર સ્પિરિટ ઇઝ બિગર દેન યોર બોડી, ઓલવેઝ રિમેમ્બર. અને હોલી સ્પિરિટ તમને દોરે એ પ્રમાણે ચાલો. અને જે લાઈક આઈ વુડ સે ધેટ ટુડે, લાઈક વેરી ક્વિકલી, લાઈક જે દુનિયાવી વાનાઓ છે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો અને ફોલો ધ જીસસ પાથ. That is very essential and trust on him. Right. સંજયભાઈ? No, I'm good. I think the baptism, yes, John the Baptist, what you just said was very meaningful. Yeah, that does make a lot of sense. એટલે જે પહેલું અધ્યાયમાં I think I probably didn't really connect it that well, but the thing, yeah, it does make a very important point. You know, કે baptisma અને મંદિરના બધા લોકો getting baptism in the પાપની desert. માફી, યસ, પાપોની માફી જે મંદિરમાં જવું પડતું હલવાનની બલિદાન આપવા માટે, ને બદલે તમે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો. એમાં કોઈ વિધિ નહીં, કોઈનું બલિદાન નહીં, કશું નહીં. જસ્ટ યુ ફેથ, યુ એક્સેપ્ટ કે હું પાપી છું, યુ રિપેન્ટ એન્ડ ટ્રસ્ટ ગોડ, ટ્રસ્ટ હિઝ મર્સી. અમેઝિંગ. આપણે પેલો એ છે ને, રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું રે, રાઈટ. પાપી તેમાં કવિ ડૂબકી લઈને, કલાપીની, કવિ કલાપીની પુણ્યશાળી બને રે, પાપી એમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે. કવિઓ ઘણીવાર, જે લોકો ખ્રિસ્તી કવિ નથી પણ જે પરમેશ્વરને ઓળખે છે, એ લોકો ઘણી બધી વાત, તમે એવું નહીં, ફક્ત ઘણા બધા કલ્ચરની અંદર ઘણી બધી ભાષાઓમાં કવિઓએ જે લખ્યું છે એ મિસ્ટ્રી એ લોકોને પ્રભુ દેખાડે છે. અને એ એટલી સીધી દેખાડે કે તમે એને ડાયરેક્ટલી ખ્રિસ્તી ધર્મ સાથે કનેક્ટ કરી શકો. એટલું સરળ, એટલું શબ્દ. અને તમે એમ તમે જો આમ યોહાનની સુવાર્તા જે આદિ એ શબ્દ હતો, શબ્દ હતો લોગોસ, જેની પર લોકો બહુ થિયોલોજી લખે છે, પણ એને ઓરિજિનલ ઇટ ઇઝ ગ્રીક. અલ્ટિમેટલી ઇટ ઇઝ એ ટોટલી ગ્રીક થિયોલોજી. પાઉલ પણ ઘણી વાર કહે છે કે તમે લોકો એવા અજાણ્યા દેવને માનનારા જે હતા એ લોકોને હું તમને એવા દેવની ઓળખાણ કરું છું, એમ કરીને પ્રભુ ઈસુની સુવાર્તા આપે છે. તો અમુક કન્સેપ્ટ જે હોય છે, લોકો જે બીજા ધર્મની અંદર છે એમાંથી એ લોકોની સાથે રહીને જ આપણે ખ્રિસ્તની સુવાર્તા આપી શકીએ, કારણ કે દરેકને ઈશ્વર બોલાવે છે. એવું નથી કોઈ કે આમાં દરેક જાતિ, દરેક દેશ, દરેક ભાષાના વ્યક્તિને પરમેશ્વરે બોલાય લે છે. એટલે એ લોકોના ધર્મની અંદરથી માણીને દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક એવું બધું હોય છે જ કે જે એમને સાચા પરમેશ્વર તરફ દોરી જાય. અને હંમેશા યાદ રાખો, ઈશ્વરનું નામ નથી, એ ઈશ્વર પહેલેથી નામ આપવા તૈયાર જ હોય. એટલે તમે જે માણસ જે નામથી હાંક મારે એને સાચો ઈશ્વર જવાબ આપે છે અને સાચા ઈશ્વરનું નામ તરફ દોરી જાય કે ભાઈ હું આ માણસ છું, આ દેવ, આ મારું નામ છે, જેથી કરીને તમે ગરબડ ના થઈ જાય. એટલે સામાન્ય ઘણી વાર લોકો બહુ કહેતા નથી, પણ એમ કે મૂસાએ નામ પૂછ્યું, ઈશ્વરને કીધું કે તમારું નામ આપો. તો જવાબ આપે કે ના, હું તો નામ ના આપું, કે આઈ એમ, હું જે છું તું છું કહી દે ને. પેલો એટલે આપણે મૂસા પાછો પ્રેક્ટિકલ માણસ, ઇજિપ્તમાં મોટો થયો હતો એટલે પ્રેક્ટિકલ કીધું કે હું તો હજારો દેવોની સાથે ઓળખું, કે આ બાલ છે ને પેલો ઢેકણો, એટલે બધા નામ જાણતો. કે એવું ના ચાલે, યુ હેવ ટુ ગીવ મી નેમ, નામ આપો. એટલે પછી એટલે ઈશ્વર કે સારું. એટલે આવી બધી ચર્ચા નથી, બટ ધેટ્સ વોટ આઈ કેન થિંક. કારણ કે તમે હું જે છું તે તમે એક તો પહેલી વાર ઇજિપ્તમાંથી નીકળેલા યહૂદી લોકોને શું ઇઝરાયલોને ખબર હશે? કશું ના ખબર હોય. તો પેલા બાલને એ લોકોને જ ઓળખે, જે બધા ઇજિપ્તના બધા ફેરોને બધા લોકોને જ ઓળખે. એટલે કે નામની જરૂર છે, અને એટલે જ નામની જરૂર છે કે તમે કોની વાત કરી રહ્યા છો, એની શું હિસ્ટ્રી છે, એ દેવ કોણ છે એ આપણને ખબર પડે. સારું, તારે આજે આપણે સારી વાત કરી શક્યા છે, ઈશ્વરનો આભાર માને છે.
અને આપ સર્વનો ફરીવાર આભાર માનું છું કે સમય ફાળવી અને તમે આ વાતચીતમાં જોડાયા. આપણે ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહે. અને સર્વ શ્રોતાઓને પણ વિનંતી છે કે વિડીયો તમે જોયો હોય, લાઈક કર્યો હોય તો શેર કરો અને બીજાઓને પણ ફોરવર્ડ કરી આપજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક બાય. યુ. Good night.